પુરુષના બીજ ઉપર તો બધો આધાર છે. ખેડૂત પણ એની જમીન છે ને પહેલા થોડો સમય કોરી રાખે છે. એને પહેલી સલાહ આપીએ છીએ 3 મહિનાનું બ્રહ્મચર્ય પાળવા. આ એવું નથી કે અચાનક બસ ગર્ભ રહી ગયો, કન્સીવ થઈ ગયું, આ એ રીતે ન થાય. ગર્ભ સંસ્કાર એ માત્ર ગર્ભમાં કરવાની વાત નથી. પિતાનો રોલ અથવા પતિ તરીકે રોલ એ એક પુરુષનો શું ભૂમિકા હોય છે? જે કંઈ ગમે તે આહાર આજે લેવાય છે, ફાસ્ટ ફૂડથી લઈને દરેક પ્રકારનો, ઠંડા પીણા લેવાય, આઈસ્ક્રીમ લેવાય, આ બધી અસર પુરુષની સાથે ધાતુ ઉપર થાય છે. આજે પુરુષો સમય નથી આપતા, અને જે વસ્તુ જોઈએ વસ્તુ આપી દે, પૈસા જોઈએ તો પૈસા આપી દે, અનુકૂળતા જોઈએ તો અનુકૂળતા આપી દે, પણ સમય નથી આપતા. અને સ્ત્રી એક એવી છે કે એને સહારાની જરૂર છે. ગર્ભ સંસ્કાર તો પૂરેપૂરા 9 મહિના અને દરેક દિવસે 24 કલાક કરવાના છે. 24 કલાકની દરેક પ્રવૃત્તિની અસર બાળક ઉપર થાય છે. કે મારા બાળકના વાળ આવા વાંકડિયા જોઈએ છે, આવા કરલી જોઈએ છે, આવા સુવાળા જોઈએ છે, જે કીધું એ પ્રમાણે કર્યું હોય તો એવા જ વાળ થાય. અચ્છા. આવી આંખ લાંબી જોઈએ છે, હરણ જેવી જોઈએ છે, હરણનું ચિત્ર સામે રાખ્યું હોય, વારંવાર એની સામે એ હરણની આંખનું ચિત્ર આવતું હોય તો એ બાળકની હરણ જેવી આંખ થાય. ગર્ભ સંસ્કાર એક ખર્ચાળ પ્રક્રિયા છે કે એના માટે સમય તો આપવો જ પડે, પણ એના માટે બહુ પૈસા પણ આપવા પડે. અમે આ બાબતમાં છે ને બહુ જ આજકાલ આપણે બધા જ એક એવી ફરિયાદ કરતા હોઈએ છીએ કે બાળકો જન્મે ત્યારે બહુ જ તોફાન કરે છે. બાળકો 8-10 વર્ષના થાય, 5 વર્ષના થાય ત્યારે મોબાઈલ જોયા વગર કે કાર્ટૂન જોયા વગર જમતા નથી. બાળકોને નાનપણથી જ ને સમજાવી ન શકાય એ પ્રકારની આદતો પડતી હોય છે. એમનું માનસ બદલાઈ જતું હોય છે અને એક આખી નવી જનરેશનમાં પ્રશ્ન સર્જાઈ રહ્યો છે, આપણા બધાની આસપાસ છે. પણ આ પ્રશ્નના ઉકેલ આપણી પરંપરાઓમાં, આપણા ધર્મમાં, આપણા સંપ્રદાયોમાં જ પડેલા છે. એને આપણે નામ આપેલું છે ગર્ભ સંસ્કાર. તો આજના વીટીવીના પોડકાસ્ટમાં આપણે ગર્ભ સંસ્કાર કેવી રીતે થઈ શકે, ગર્ભ સંસ્કાર શું છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ધાર્મિક દ્રષ્ટિએ ગર્ભ સંસ્કારનું શું મહત્વ છે, માતા પિતાની શું ભૂમિકા છે, એવા બહુ જ જુદા જુદા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આ મુદ્દાઓ પર વાત કરવા માટે આપણી સાથે આજે છે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રાજહંસ સુરેશ્વરજી મહારાજ સાહેબ. મહારાજ સાહેબ નમસ્કાર. નર્મદા. વીટીવી પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મહારાજ સાહેબ, મારે શરૂઆત એનાથી કરવી છે કે આજકાલ બહુ જ બધા કપલ્સ જે મારી એજના જે નવા લગ્ન થઈ રહ્યા છે, એમના એક તો લગ્ન 30 વર્ષની ઉંમર પછી થઈ રહ્યા છે, એના પછી 3-4 વર્ષનો બધા જ કપલ્સ ગેપ લે અને મોટી ઉંમરે બાળકનો જન્મ થાય. તો આ જે નવી લાઈફસ્ટાઈલ આખી ક્રિએટ થઈ છે એમાં ગર્ભ સંસ્કાર કઈ રીતે અપનાવી શકાય? અને બીજું એ છે કે ગર્ભ સંસ્કાર શું બાળક જન્મે એના પછી જ હોય કે પહેલેથી પણ કરી શકાય? લાઈફસ્ટાઈલ બદલાય છે અને એ તો બદલાતી રહેવાની છે. એની વચ્ચે આપણા ઋષિમુનિઓએ આપણા ઉપર ઉપકાર કરીને આ જે માર્ગ બતાવ્યો છે એને જો આપણે બધા ફોલો કરીશું અને સંપૂર્ણતયા સ્વીકાર કરીશું તો ચોક્કસ એનો ઉપાય થઈ શકે અને એનું સારું રિઝલ્ટ મળી શકે એવું છે. ગર્ભ સંસ્કાર એ માત્ર ગર્ભમાં કરવાની વાત નથી. લગ્ન થાય પછી એના માટેની તૈયારી પહેલેથી કરવાની છે. આપણા શાસ્ત્રોએ એમ કીધું છે કે મિનિમમ તમારે બાળક કરવાની ઈચ્છા છે તો ગર્ભાધાન પહેલાંના 3 મહિના પહેલાંથી તમે એની શરૂઆત કરો, મિનિમમ. પછી વધુ સારું બાળક જોઈએ તો 6 મહિનાની તૈયારી કરો, વધુ સારું બાળક જોઈએ છે તો 12 મહિનાની તૈયારી કરો. એક સામાન્ય ખેડૂત પણ સમજે છે કે બી વાવવું છે તો સીધું જમીનમાં જઈને વાવી નથી દેતો. એના માટેની પૂર્વ તૈયારી કરે છે. એક ગૃહિણી સ્ત્રી પણ સમજે છે કે સારી રસોઈ કરવી છે તો એના માટેની બધી તૈયારી જેવી રસોઈ કરવી છે એ પ્રમાણે કરવી જોઈએ. એક બિલ્ડિંગ બને છે, એક બંગલો બને છે, એક ઘર બને છે તો પણ એના માટે
એ જમીનની શુદ્ધિ કરવી પડે, યોગ્ય જમીન મેળવવી પડે પહેલાં તો, પછી જમીનની શુદ્ધિ કરવી પડે, પછી એને યોગ્ય કાર્ય આગળ થાય અને પહેલી ઈંટ બહુ મોડી મુકાય છે. એ જ વસ્તુ અહીંયા છે. જે સમયે બાળકની ઈચ્છા મનમાં ઊભી થઈ એટલે તમારી સામે સ્પષ્ટ હોવું જોઈએ કે મારે કેવું બાળક જોઈએ છે. જેમ બંગલો બનાવવો છે તો પેલા આર્કિટેક્ટ પાસે પ્લાન કરાવીએ છીએ કે મારે આવા પ્રકારનો બંગલો જોઈએ છે. રસોઈ બનાવી છે તો પણ એક ગૃહિણી નક્કી કરે છે કે આજે રસોઈમાં શું બનાવવું છે. ખેડૂતને ખેતરમાં વાવવું છે કંઈ તો પણ પહેલેથી તૈયારી કરે છે કે આજે ઘઉં વાવવા છે, ચોખા વાવવા છે, મકઈ વાવવી છે, શું કરવું છે. તો આ વસ્તુ પણ એવી જ છે. આ એવું નથી કે અચાનક બસ ગર્ભ રહી ગયો, કન્સીવ થઈ ગયું. આ એ રીતે ન થાય. ઈશ્વરે માણસના હાથમાં જે અનેક શક્તિઓ મૂકી છે એમાંની આ એક શક્તિ છે કે એમાં તમે પહેલેથી જેટલી સારી તૈયારી કરો એટલું સારું રિઝલ્ટ મળે. પહેલી વાત તો એ છે કે જેમ મેં કીધું કે યોગ્ય જગ્યા જોઈએ બંગલા માટે કે ખેતી માટે, એમ પુરુષ અને સ્ત્રી આ બંને યોગ્ય જોઈએ. તો એની યોગ્યતા માટે એ 3 મહિના પહેલાંની તૈયારી મિનિમમ. એના શરીરની સાથે ધાતુની શુદ્ધિ કરવી પડે. જો શુદ્ધ થઈ હોય સાથે ધાતુ અને પછી બીજાધાન થાય તો શુદ્ધ થયેલા બીજ દ્વારા બીજાધાન થાય તો ઉત્તમ બાળકનો જન્મ થાય. જેમ બીજની શુદ્ધિ જરૂરી છે એવી જ જરૂરી જે ભૂમિ છે, જમીન છે માતાની, એની પણ શુદ્ધિની જરૂર છે. એટલે એને આહાર વિહાર દ્વારા, આચાર વિચાર દ્વારા, યોગ્ય ઔષધોપચાર દ્વારા, પંચકર્મ વગેરે દ્વારા આ બંનેની શુદ્ધિ કરવામાં આવે. માનસિક બંનેની એક સ્થિતિ એ પણ પ્રસન્ન, ક્લેશ વિનાની, કશાય વિનાની એવી પ્રસન્ન સ્થિતિ હોય અને એમાં બીજાધાન થાય તો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. એટલે આ બધી તૈયારી મિનિમમ 3 મહિના પહેલાં કરવાની છે. અને અમારું જે સંસ્કાર શક્તિ ગર્ભ સંસ્કરણ કેન્દ્ર જે ચાલી રહ્યું છે, છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં અત્યારે ફેલાયેલું છે. કોઈ પણ દેશમાં રહેલા વ્યક્તિ ઓનલાઈન આ બધું શીખે છે, જાણે છે અને કહીએ એ પ્રમાણે કરે છે. તો એમાં જો પહેલેથી એ લોકો જોડાઈ ગયા તો એને પહેલી સલાહ આપીએ છીએ 3 મહિનાનું બ્રહ્મચર્ય પાળવાનું. ખેડૂત પણ એની જમીન છે ને પહેલાં થોડો સમય કોરી રાખે છે. આગળનું ધાન્ય પેલા લણી લીધું તરત બીજું ધાન્ય નથી વાવતો, થોડો સમય કોરી રાખે છે. તો આ વસ્તુ પણ એ જ છે. એ થોડો સમય એ જમીન કોરી રાખી, એ તૈયાર કરી અને પછી બીજાધાન કરવું છે. એટલે જેમ પંચકર્મ વગેરે ઔષધોપચાર જરૂરી છે એમ 3 મહિના બ્રહ્મચર્ય પાળવું પણ જરૂરી છે. અને પછી બીજાધાન થાય, ગર્ભાધાન થાય, એ પછી ગર્ભ સંસ્કારનો પ્રારંભ થાય. તો પહેલું સ્ટેજ તો થઈ ગયું કે 3 મહિના 6 મહિના પહેલાં આપણે તૈયારી શરૂ કરવી. એ તૈયારીમાં ખાસ કરીને બ્રહ્મચર્ય પાળવું, પંચકર્મ ઇત્યાદિ વિધિ કરાવી. પણ બીજો એક આજના સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજકાલ આપણે બધા જ, એટલે અમે સંસારી લોકો સોશિયલ મીડિયા વાપરતા હોઈએ છીએ અને એક કામના ભાગરૂપે પણ વાપરતા હોઈએ છીએ, પછી આદત પણ પડી ગઈ છે. તો જ્યારે મહિલાઓ ગર્ભવતી છે અથવા તો કન્સીવ કરવાનો વિચાર કરી રહી છે ત્યારે આપ એના માટે શું સલાહ આપો છો કે એ વપરાય, ઓછો વપરાશ કરાય કે ન જ વપરાય? એટલે ન વપરાય એવું આજે શક્ય નથી.
અમે તો સલાહ એની જ આપીએ કે ન વાપરો ત્યાં સુધી સારું છે, કારણ કે એની અસર માતા ઉપર પણ થાય, બાળક ઉપર પણ થાય. પણ ઓછામાં ઓછો ઉપયોગ, અને એ પણ માત્ર પોતાના કામની જરૂરિયાત પૂરતો ઉપયોગ થાય. એ સિવાયનો આજે જે ઉપયોગ થાય છે કારણ વિનાનો, ફેસબુક વગેરે જે કંઈ હોય એ બધું બંધ કરવાનું ખાસ કહીએ છીએ. આ ટીવી હોય કે મોબાઈલ હોય કે થિયેટરમાં પિક્ચર હોય, આ બધું જેટલું નેગેટિવ એ ઓછું પ્રવેશ કરે એટલું માતાનું શરીર સારું રહેશે, માતાનું મન અને બુદ્ધિ પણ સારા રહેશે, અને એની અસર બાળક ઉપર થાય છે. એના માટે જરૂરી છે. તો એક તો કારણ કે માતાના ગર્ભમાં બાળક હોય છે, એ મોટું થાય છે અને જન્મે છે, એટલે માતાનો રોલ તો મહત્વનો છે. એના ઉપર પણ મારે આપની સાથે વિગતવાર વાત કરી છે, પણ એ પણ સમજવું છે કે પિતાનો રોલ અથવા પતિ તરીકે રોલ, એ એક પુરુષનો શું ભૂમિકા હોય છે આખી ગર્ભ સંસ્કારની પ્રક્રિયા? મેં પહેલા કીધું એ પ્રમાણે પુરુષના બીજ ઉપર તો બધો આધાર છે. જેવું ખેતરમાં બી વાવશો તેવું અનાજ ઉગશે. ખેતર ગમે તેટલું સારું હોય, પણ બી યોગ્ય નહીં હોય તો અનાજ સારું નહીં ઉગે. બીની યોગ્યતા માટે પુરુષની યોગ્યતા જરૂરી છે, અને બી પાવરફુલ બને એના માટે ગર્ભાધાન પહેલાંની પુરુષની સંપૂર્ણ તૈયારી એ આના માટે જોઈએ. એની શારીરિક, એની માનસિક અને એની આધ્યાત્મિક પણ તૈયારી જો હોય તો ઉત્તમમાં ઉત્તમ ફળ એના દ્વારા મળે. એટલે એના માટે એક પુરુષે શું ધ્યાન રાખવું? જેમ કે બહુ એક સામાન્ય સમજણ તો આપણી એવી હોય, વ્યસન કરતા હોય તો વ્યસન છોડી દેવું જોઈએ. આ સિવાય તમે કોઈ એવા 3-4 મુદ્દા કહી શકો કે એક પુરુષે આટલું તો ધ્યાન રાખવું જ, કે આ તો ન જ કરવું અને આ કરવું? એટલે વ્યસન મુક્તિ તો સૌથી પહેલી છે. કોઈ પણ જાતનું વ્યસન ન હોય. યાવત અમે તો ચા કોફીની પણ વાત કરતા હોઈએ છીએ કે એકદમ જરૂરી એટલું જ લે, વધારે ન લે, કારણ કે એની પણ આરોગ્ય ઉપર અસર થાય છે. એ સિવાય એના માનસિક વિચારો સારા જોઈએ. માનસિક વિચારો સારા રાખવા માટે એ 3 મહિના પહેલાથી એણે આહાર વગેરેમાં બહુ ધ્યાન રાખવાનું છે. જે કંઈ ગમે તે આહાર આજે લેવાય છે, ફાસ્ટ ફૂડથી લઈને દરેક પ્રકારનો, ઠંડા પીણા લેવાય, આઈસ્ક્રીમ લેવાય, આ બધી અસર એ પુરુષની સાથે ધાતુ ઉપર થાય છે, અને એમાંથી જ બીજ નિર્માણ થાય છે. તો એ બીજ નબળું બનશે, પુરુષમાં રોગ આવશે. જો રોગ આવશે તો એના સંતાનને વારસામાં એ રોગ આપશે. આ તો સૌથી મોટો અપરાધ છે કે પોતાનો રોગ પોતાના સંતાનને વારસામાં આપવો. દરેક માતા પિતા એમ ઈચ્છે કે મારું સંતાન નિરોગી હોય, આરોગ્યવાન હોય, સશક્ત હોય, હૃષ્ટપુષ્ટ હોય. તો એના માટે જેવા માતા પિતા હશે ને એવું સંતાન થશે. ગર્ભ સંસ્કારમાં એક વાત ખાસ કરી છે કે એ ગર્ભાધાન સમયની બંનેની જે સ્થિતિ છે ને, એ એની ફોટોકોપી એ સંતાન થાય છે. તો હવે તે વખતની શારીરિક માનસિક જે સ્થિતિ હશે તેવું બધું સંતાનમાં આવશે. એટલે પુરુષે આ બધો ખ્યાલ રાખવાનો છે. એ ગર્ભાધાન પહેલાંની પુરુષની વાત. ગર્ભાધાન થઈ જાય પછી એ પોતાની પત્નીને એટલે બાળકની માતાને બધી રીતે સપોર્ટ કરે. એ પ્રસન્ન રહે, ખુશ રહે, રાજી રહે, એના માટેના પ્રયત્ન. કારણ કે હવે એ ગર્ભાધાન થયું ને ત્યારથી એ માતા બની. અત્યાર સુધી સ્ત્રી હતી, હવે માતા બની. તો ભારત દેશમાં તો માતૃત્વનો કેટલો બધો મહિમા ગાવામાં આવ્યો છે. એ માતા તરીકે એની સંપૂર્ણ દેખભાળ એ પતિએ લેવી જોઈએ. એનું ખાવું, પીવું, સૂવું, બેસવું, ઉઠવું દરેક બાબતમાં, અને એને સંપૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ. આજના સમયની વાત કરું તો એને માટે ખાસ સમય આપવો જોઈએ.
આજે પુરુષો સમય નથી આપતા, અને જે વસ્તુ જોઈએ વસ્તુ આપી દે, પૈસા જોઈએ તો પૈસા આપી દે, અનુકૂળતા જોઈએ તો અનુકૂળતા આપી દે, પણ સમય નથી આપતા. અને સ્ત્રી એક એવી છે કે એને સહારાની જરૂર છે. તો એને સમય આપશો તો એને લાગશે કે મારું કોઈક છે, એનાથી એ પ્રસન્ન રહેશે, ખુશ રહેશે, તો બાળકનો યોગ્ય વિકાસ થશે. એટલે આના 4 જે સ્ટેજ છે એમાં મુખ્ય સૌથી પેલો સંકલ્પ છે, બીજા નંબરે શુદ્ધિ છે, ત્રીજા નંબરે સંસ્કાર છે, અને ચોથા નંબરે સહકાર છે. એ સહકાર આખા પરિવારનો જોઈએ. માતા પિતા, સાસુ સસરા, દેરાણી જેઠાણી, જે કંઈ ઘરમાં હોય એ બધાનો સહકાર હશે તો જ આ કાર્ય સારામાં સારું થશે. બીજું મહારાજ સાહેબ, મારે એ સમજવું છે કે આજકાલ દરેક કપલ્સ વર્કિંગ હોય છે. ઘણા તો ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય છે, પોતાનું શહેર છોડીને એકલા રહેતા હોય. એટલે આવી પરિસ્થિતિમાં ઘણી વખત સ્ત્રીઓ એવો નિર્ણય લેતી હોય છે કે પરિવાર એવા નિર્ણય લેતા હોય છે કે પ્રેગ્નન્સી રહે, કન્સીવ થાય ત્યાંથી 6 મહિના સુધી નોકરી કરે, પછી 3 મહિના છેલ્લા એ ઘરે. તો આપ શું સલાહ આપો છો? મતલબ આ યોગ્ય છે? આ પ્રોબ્લેમ અમને પણ નડી રહ્યો છે. અમારા કેન્દ્ર ઉપર જે કોઈ કપલ આવે છે એ જોબ છોડવા તૈયાર નથી હોતા. કેટલાકની પરિસ્થિતિ એવી હોય છે એટલે એને કરવી પડે છે, કેટલાક શોખથી કરતા હોય છે. અમે તો પહેલી સલાહ આપીએ છીએ કે ભાઈ તમે જોબ છોડી દો. અને જે માતાઓએ જોબ છોડીને આની પાછળ પૂરો સમય આપ્યો છે એને રિઝલ્ટ સારું મળ્યું છે. અને જો જોબ ન છોડે તો બાળકમાં એના કારણે જે અસરો ઊભી થાય છે, કારણ કે જે જોબ કરશે ને એટલે કોઈકના હાથ નીચે છે, અલગ વાતાવરણ છે, ત્યાં આગળ બધું ઘર જેવું તો છે નહીં. એ બધાની અસર માતાના મન ઉપર પડશે. એ સતત સ્ટ્રેસમાં રહેશે. સવારથી જાગે ત્યારથી અથવા તો જાગ્યા પહેલા પણ આટલા વાગે જાગી જવાનું છે, તૈયાર થવાનું છે, ત્યાં પહોંચવાનું છે, આ કામ છે. તે સ્ટ્રેસની અસર માતાના મનની તો પહેલી અસર બાળક ઉપર થાય જ છે. એટલે આ બધી અસરો બાળક ઉપર અનુભવાય છે. પછી એ બાળક ચંચળ, જે તમે પહેલા કીધું એમ તોફાની થાય, કશું માને નહીં. આ બધામાં એક કારણ આ પણ છે, માતા જોબ કરતી હોય એ. તો આપે એવા કોઈ, આપ એક કેન્દ્ર ચલાવો છો, આપે એવા કોઈ કિસ્સા જોયેલા છે જ્યારે જોબ છોડ્યા પછી બાળક બહુ જ સારું મળ્યું હોય? તો થોડુંક વધારે ડિટેલમાં સમજાવી શકો કેવા પ્રકારના ફેરફાર બાળકના સ્વભાવમાં જોવા મળે છે? ઘણી બધી માતાઓ આ માટે તૈયાર થાય છે. પોતાની ગમે તેવી સારી જોબ હોય એ છોડી દે છે, કારણ એને પોતાના બાળકની ચિંતા છે અને બાળકના ભવિષ્યની પણ ચિંતા છે. મારા આજના વર્તમાન માટે હું મારું ને બાળકનું બંનેનું ભવિષ્ય બગાડું છું એને દેખાય છે, અને એટલા માટે જોબ છોડી અને પછી એ બાળક માટે સંપૂર્ણ સમય આપે છે. એના સંસ્કાર માટે સારામાં સારી મહેનત કરે છે. અને ત્યારે એ બાળક જેવો ઈચ્છ્યો હોય, જેવી ધારણા હોય, જેવો સંકલ્પ કર્યો હોય એવું જ બાળક જન્મે છે. આવા અનેક અનુભવો અમને થઈ ચૂક્યા છે. એકથી ચઢિયાતા અનુભવો, બાહ્ય શરીરના અંગોપાંગથી લઈને અંદર એના સ્વભાવ સુધીની વાતો અને એના અનુભવો થયેલા છે. એના માટે મુખ્યત્વે આ માતા પિતાનો ભોગ જેટલો હોય એટલું એ બાળક ઉત્તમ જન્મે. બાહ્યની વાત કરું તો જે માતા પિતાએ આમ આશ્ચર્ય થાય એવી બધી વાતો છે. એમ ધાર્યું કે મારા બાળકના વાળ આવા વાંકડિયા જોઈએ છે, આવા કરલી જોઈએ છે, આવા સુવાળા જોઈએ છે, અને એ પ્રમાણે એણે જે કીધું એ પ્રમાણે કર્યું હોય તો એવા જ વાળ થાય. અચ્છા. આવી આંખ લાંબી જોઈએ છે, હરણ જેવી જોઈએ છે, હરણનું ચિત્ર સામે રાખ્યું હોય, વારંવાર એની સામે
એ હરણની આંખનું ચિત્ર આવતું હોય તો એ બાળકની હરણ જેવી આંખ થાય. યાવત એક માતાએ તો એવું રાખ્યું હતું, એક બાળકૃષ્ણનો ફોટો હતો એને ત્યાં, અને એને બહુ ગમતો હતો. કૃષ્ણ ભક્ત હતા. એક વાત કરી દઉં કે અમારે ત્યાં બધા ધર્મના લોકો આવે છે. અમે કોઈ એવું પ્રતિબંધ રાખ્યું નથી. હિન્દુ, મુસ્લિમ, સિંધી, શીખ બધા જ આવે છે. ધર્મની વાત આવે તો એ પોતાના ધર્મ પ્રમાણે કરે, બાકી તો બધું કોમન હોય છે. તો એને એમ હતું કે મારે આ બાળ શ્રી કૃષ્ણ જેવું બાળક જોઈએ છે. એને અમારા જે કોઈ ડૉક્ટરો ને કાઉન્સિલરો છે એણે જે સમજાવ્યું એ પ્રમાણે એ ફોટો સામે પોતાના બેડરૂમમાં જ રાખ્યો, વારંવાર એની નજર સામે આવે એવી રીતે. અને પહેલેથી આ સંકલ્પ કર્યો કે મારો બાળક આવો થવો જોઈએ, આવો થવો જોઈએ, આવો થવો જોઈએ. કૃષ્ણની ભક્તિ વગેરે 9 મહિના એણે કરી બાલકૃષ્ણને જે એમના ધર્મમાં થતી હોય એ રીતે. ને આ બધાનું પરિણામ એ આવ્યું, એ બાળક જન્મ્યા પછી થોડો મોટો થયો અને એને બાળકૃષ્ણ જેવા વસ્ત્રો, મોરપીંછ બધું લગાડીને ફોટો પાડ્યો. પછી એ 2 ફોટા અમને બતાવ્યા ત્યારે એમ લાગે કે આ જ આ છે, કોઈ ફેર નહીં. તો એક તો મહારાજ સાહેબ થઈ ગઈ કે ગર્ભાધાન પહેલાની વાત, કે સંકલ્પ કરવો, શરીર શુદ્ધિ કરવી. હવે એક વખત બાળકનો જન્મ થઈ ગયો પછી શું બાળક 1-2 વર્ષનું થાય ત્યાં સુધી જ ગર્ભ સંસ્કાર હોય કે લાંબી પ્રોસેસ છે, અને પ્રોસેસમાં શું હોય? આફ્ટર બર્થ બાળક માટે માતાએ શું કરવું એના પણ એને શિક્ષણ આપવામાં આવે છે કે બાળકને શું ખોરાક આપવો, ક્યારે આપવો, કેટલો આપવો, માતાનું દૂધ ક્યારે પીવડાવવું, ક્યાં સુધી પીવડાવવું, એને સારા સંસ્કાર આપવા માટે શું કરવું, ખોટા સંસ્કાર ન પડે એના માટે શું કરવું. આ બધું જન્મ પછીનું પણ એક સેશન હોય છે, અને સેશનમાં એને આ બધું સમજાવવામાં આવે. જેમ ગર્ભાધાન પહેલાના 3 મહિના છે એમ જન્મ પછીના 3 મહિના પણ ફરજિયાત છે. 3 મહિના જો જન્મ પછીના બરાબર સાચવે તો પછી બાળકને હવે પછી મોટો થયા પછી કોઈ તકલીફ ન થાય. એક વાત અત્યારે મને યાદ આવે છે કે એક માતાએ એને 2 બેબી છે. એ પહેલી બેબી વખતે માતાએ છે ને એને કોઈ શાક ખાતી નથી. એને ભાવે નહીં કે ગમે તે કારણસર એને ખાધા નહોતા. એ મોટી બેબી છે ને અત્યારે પણ લગભગ 14-15 વર્ષની થઈ હશે, એક પણ શાક ખાતી નથી. બીજી વખતે એને બધા શાક ખાધા હતા, તો બીજી બેબી હશે અત્યારે 10-11 વર્ષની. તે કોઈ પણ શાક કોઈ પણ રીતે બધું પ્રેમથી ખાઈ લે છે. અચ્છા, એટલે આપણે જેવું વર્તન કરીએ છીએ ગર્ભાવસ્થા દરમિયાન એ જ પ્રતિબિંબ આપણને આપે આગળ પણ કહ્યું કે કોપી જ આપણને મળે છે. હવે આધુનિક સમયમાં 2 વસ્તુ છે, આપણી આહાર શૈલી, આપણી લાઈફસ્ટાઈલ, એના કારણે કુદરતી રીતે કન્સીવ નથી થતું. તો સેરોગસી કે IVFનો પણ મોટા ભાગે સહારો લેવામાં આવે છે. તો જ્યારે IVFનો સહારો લેવામાં આવે ત્યારે પણ શું ગર્ભ સંસ્કાર શક્ય છે? હા, IVFથી સંતાન પ્રાપ્ત કર્યું હોય તો એના પછી પણ આ ગર્ભ સંસ્કાર કરી શકાય છે. કોઈ પણ અવસ્થામાં કરી શકાય છે. મુખ્યત્વે બધું પરિવાર ઉપર આધાર છે. પણ IVF ન કરવું પડે એ પણ વિચારવું જોઈએ. જો યોગ્ય વયે લગ્ન કરી લે, આજે જે 30 વર્ષ સુધી લગ્ન થતા નથી અને જે રીતની લાઈફસ્ટાઈલ છે એના કારણે જ આ બધું ઊભું થયું છે. સંતાન કરવા માટેની યોગ્ય ઉંમર 30 વર્ષ સુધીની જ છે. અચ્છા. શ્રેષ્ઠ સંતાન ત્યાં સુધીમાં થાય, આરોગ્યવાળું સંતાન, નિરોગી સંતાન, બરાબર સશક્ત કાયાવાળું સંતાન આ જોઈતું હોય તો ત્યાં સુધીમાં જ સૌથી પહેલું ત્યાં સુધીમાં થવું જોઈએ.
હવે થઈ જ ગયું છે મોડું, તો પછી તમારે સંસ્કાર માટે વધારે મહેનત કરવી પડે. જેટલી તમે મહેનત કરશો તો એ પ્રમાણે રિઝલ્ટ મળશે. તો એક બીજું મિથ, હું જ્યારે આ પોડકાસ્ટ માટે ગર્ભ સંસ્કાર વિશે વાંચતો હતો ત્યારે મને બહુ બધી જગ્યાએ એવું વાંચવા મળ્યું કે ગર્ભ સંસ્કાર માત્ર બ્રહ્મ મુહૂર્તમાં જ થાય. આ સાચી વાત છે કે ખોટી વાત છે? ના ના, બ્રહ્મ મુહૂર્તમાં તો પરમાત્માને પ્રાર્થના કરવાની છે મુખ્યત્વે ગર્ભાધાન પહેલા, અને પ્રાર્થનાપૂર્વકનું સંતાન હોય છે તો એ યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. ગર્ભ સંસ્કાર તો પૂરેપૂરા 9 મહિના અને દરેક દિવસે 24 કલાક કરવાના છે. 24 કલાકની દરેક પ્રવૃત્તિની અસર બાળક ઉપર થાય છે. તમે કેટલા વાગે સૂઈ જાઓ છો, કેટલા વાગે જાગો છો, કેટલા વાગે જમો છો, શું કરો છો, આ બધી અસર બાળક ઉપર થાય છે. મોડે સુધી માતા જાગતી હોય અને પછી બાળકના જન્મ પછી બાળક રાત્રે સૂઈ ન જાય અને મમ્મી પપ્પાને જગાડે પછી ફરિયાદ કરે કે આ સુવા નથી દેતો, એનું કારણ તમે જ છો. તમે 1-2 વાગ્યા સુધી તે દરમિયાન જાગતા હો તો બાળકને એવી આદત પડી જાય. માતાનો સુવાનો ટાઈમ એ બાળકનો સુવાનો ટાઈમ, માતાનો જાગવાનો ટાઈમ એ બાળકનો જાગવાનો ટાઈમ. આજકાલ તો બહુ જ એ ટ્રેન્ડ છે કે લગભગ બધાની સુવાની આદત 11 વાગ્યા પછીની જ છે. આપણે તો ખરેખર 10-11 વાગે, આપણી સંસ્કૃતિ જે કહે છે 10-11 વાગે સૂઈ જવાવાળા લોકો છીએ અને વહેલી સવારે ઉઠવાવાળા છીએ. એટલે આપણે જેમ કહ્યું એમ એ ધ્યાન તો ખાસ રાખવાનું જ છે. પણ એક બીજો પ્રશ્ન પણ બહુ જ લોકોનો એવો આવતો હોય છે કે ગર્ભ સંસ્કાર એક ખર્ચાળ પ્રક્રિયા છે, કે એના માટે સમય તો આપવો જ પડે પણ એના માટે બહુ પૈસા પણ આપવા પડે. તો એના વિશે આપ થોડું મને કહી શકો કે કોઈની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો એ કેવી રીતે કરી શકે? અમે આ બાબતમાં છે ને બહુ જ પહેલેથી ઓપન રહ્યા છીએ. એક તો જે કંઈ ચાર્જ લેતા હોઈએ છે એ મિનિમમ જે ખર્ચ થાય છે, એટલે જે ડૉક્ટર આવે, જે કાઉન્સિલર આવે, યોગા ટીચર આવે, મેથ્સ ટીચર આવે, એ બધાને જે કંઈ આપણે સેલરી આપતા હોય અને એમાં જે ખર્ચ થાય એટલો જ લેતા હોઈએ છીએ. છતાં એમાં કોઈ પહોંચી ન શકે એમ હોય તો એને કન્સેશન પણ આપીએ છીએ અને એને ફ્રી પણ કરાવીએ છીએ. આ બાબતમાં કોઈ પૈસા કમાવા માટે તો અમે કર્યું નથી. અરે અમે તો બધું છોડીને આવ્યા છીએ, તો કંઈ પૈસા કમાવા નથી. પણ લોકો આજના ને ભવિષ્યની પેઢી ઉત્તમ થાય, શ્રેષ્ઠ થાય, સંસ્કારી થાય, ધર્મિષ્ઠ થાય, ભારતીય સંસ્કૃતિ ટકી રહે, એના માટેનો ઉત્તમ ઉપાય લાગ્યો એટલે આ કાર્ય હાથમાં લીધું છે. અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે આવા પ્રકારના સેમિનારો કરવાનું કારણ એ છે. સેમિનારમાં પણ બધું ફ્રી જ રાખ્યું છે. ડોનર મળી જાય તો એનાથી બધું કાર્ય ચાલે. મૂળ બધા આમાં જોડાય. મારો તો એક સંકલ્પ છે કે ભારતનો એક પણ બાળકનો જન્મ ગર્ભ સંસ્કાર વિના ન થવો જોઈએ. પણ આપણી પાસે જ્યારે આ કપલ્સ આવતા હોય છે, એક તો કદાચ સૌથી પહેલા આજકાલના કપલ્સ આ નિર્ણય લે ગર્ભ સંસ્કાર કરવાનો, એ જ થોડી અઘરી વાત છે. કારણ કે હું પણ એ જ ઉંમરમાં છું કે મારી આસપાસના લોકોના હમણાં જ લગ્ન થયા હોય. તો તમને એ ચેલેન્જ દેખાય છે કે કેમ લોકો નથી આવતા, અને આવે છે તો કેવા પ્રશ્નો સાથે આવે છે? આ પ્રશ્ન તો છે જ, પણ પછી જેમ અનુભવ પોતાની નજર સામે જુએ છે ને પછી એ તરત જોડાય છે. પ્રચારથી જેટલા નથી જોડાતા એટલા બીજા બાળકને જ્યારે જુએ, પોતાની ફ્રેન્ડ્સ હોય, પોતાના પડોશી હોય, પોતાના બેન હોય, અને એના બાળકને જુએ પછી ખબર પડે કે આના કારણે આવો થયો, તો પછી એને થાય છે કે ના, મારું સંતાન તો આવું જ થવું જોઈએ. અને દરેક માતાની આ ઈચ્છા તો હોય જ. અને બીજી વાત કહું તો જે એજ્યુકેટેડ પર્સન છે ને એ લોકો આ જાણ્યા પછી ચોક્કસ જોડાય છે. એ વિચારે છે કે આના ઉપર બધો આધાર છે તો મારે આ કરવું જ જોઈએ. હું જો ડૉક્ટરને બતાવવા જાઉં અને એક રિપોર્ટ કરાવું તો એના બતાવવાના રિપોર્ટના બધા પૈસા હું આપું છું, તો આમાં નોમિનલ છે, તો એમાં પૈસા ખર્ચવામાં મને કંઈ વાંધો નથી.
હમ. એમ કરીને જોડાતા પણ હોય છે. બીજો એક પ્રશ્ન એવો પણ છે કે કપલ્સ એક વખત નક્કી કરી લે કે અમારે ગર્ભ સંસ્કાર કરાવવા છે, પણ પછી ઘરમાં કંકાસ હોય, ઓફિસનો સ્ટ્રેસ હોય, તો આ બધી વસ્તુ સાથે ડીલ કેવી રીતે કરવી? કારણ કે જે લોકો સમાજમાં રહે છે, જેને 8-9 કલાકની નોકરી છે, એટલે ઘરમાં કોઈને કોઈ પ્રશ્નો તો રહેવાના જ. તો આપે પહેલાં તો કહ્યું જ કે પતિનું ફરજ છે કે એને શાંત રાખવી, એને કોઈ તકલીફ ન પડે, પણ એ ઘણા કિસ્સામાં શક્ય નથી બનતું હતું. તો આવા કિસ્સામાં ઉપાયો શું કરી શકાય? એટલે આ પ્રશ્ન આવે જ છે. સાસુ તરફથી આવે, જેઠાણી તરફથી આવે કે અમે તો કાંઈ કર્યું નથી, 3 દીકરાને જન્મ આપ્યો ને 3ને મોટા કર્યા, હા, આ નવું શું લાવો છો? આવી બધી વાતો આવે અને આની પાછળ એને સમય આપવો પડે, તો ઘરમાં થોડો ઘણો સમય ઓછો આપે, આની પાછળ સમય આપે. આ બધું ઘરમાં પતિને પણ કોઈ વાર ન ગમે, સાસુ સસરાને પણ ન ગમે, આવું બધું બની શકે છે. હવે એની સામે સ્ત્રીને તકલીફ તો પડે જ, કારણ કે પેલા કોઈ પણ રીતે સમજે નહીં અને આને લાગ્યું હોય કે આ કરવું જ છે ને કરવા જેવું જ છે, પછી એનાથી જેટલું શક્ય હોય એટલું એ કરે છે. અને ક્યારેક એવું બને છે કે પેલા લોકો બીજા પાસેથી જાણે કે ગર્ભ સંસ્કાર કરવાથી આવું થયું, આવું બાળક જન્મ્યું, આવો લાભ થયો, તો પાછા એ સપોર્ટ કરવા લાગે. વહુ કે તો ના માને, પણ બીજા પાસેથી જાણે, અનુભવથી તો પાછા સપોર્ટ કરે છે. અને સપોર્ટ કરે તો જ વધારે સારી રીતે કરી શકવાના છે. પરિવારના સપોર્ટ વિના તો એ સ્ત્રી છે ગમે તેમ તો, એટલે એને તકલીફ પડવાની છે. બીજું એ સમજવું છે કે આપ તો સેવાના ભાગરૂપે જ ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવી રહ્યા છો, પણ બહુ બધા પ્રોફેશનલ્સ પણ ચલાવતા હોય છે, અને હંમેશા એમાં એવું જાહેરાતમાં લખવામાં આવે છે કે અભિમન્યુ જેવું બાળક મેળવો કે અર્જુન જેવું બાળક મેળવો. એટલે આ વાત સાચી છે કે આપણે એ પ્રકારના બાળકોને જન્મ આપી શકીએ? જો આપી શકીએ તો શ્રેષ્ઠ વાત છે, કારણ કે આપણે સમાજને એક સારો બનાવી શકીએ. પણ આ સાચી વાત છે કે ખાલી એક માર્કેટિંગ ગિમિક હોય છે? ના, આ માર્કેટિંગ નથી. આવા આજ સુધીના અમારી પાસે સેંકડો અનુભવો છે કે જેવો સંકલ્પ કર્યો હોય, જેવું ધાર્યું હોય, જેવા સંસ્કાર આપ્યા હોય એ પ્રકારે બાળક જન્મે છે. પછી જેની જેવી કેપેસિટી ને જેવું જેનું માનસ. મોટા ભાગના લોકો તો પોતાનું સુખ, પોતાની શાંતિ આવું ઈચ્છતા હોય છે, તો એ તો સહેલાઈથી મળી જાય છે. પણ વિશિષ્ટ પ્રકારના બાળક માટે એને મેં પહેલાં કીધું એમ 6 મહિના પહેલાંની, 12 મહિના પહેલાંની તૈયારી અને દ્રઢ સંકલ્પ હોય કે આવું જ મારે જોઈએ છે, તો એ શિવાજી જેવું કે અભિમન્યુ જેવું કે ગાંધીજી જેવું બાળક એ જન્માવી શકે છે. આજે પણ ઘણા બધા દાખલા આના માટેના અમારી પાસે છે. અમારી ધાર્મિક રીતની વાત કરીએ તો નાની ઉંમરમાં 3-4 વર્ષની ઉંમરમાં 8 ઉપવાસ કરતા હોય એવા બાળકો પણ છે. અમારે ત્યાં આંબીલનું તપ હોય છે, એક ટાઈમ લુખ્ખું ખાવાનું. આવી 9-9 દિવસ આંબીલ કરે નાની ઉંમરમાં એકદમ, એવા પણ બાળકો થાય છે. બૌદ્ધિક રીતે વાત કરીએ, તમારું ધાર્મિક કેટલું જ્ઞાન હોય છે એ મોટા ભાગના જૈનો મેળવતા હોય છે. તો એ જ્ઞાનમાં હમણાં જ એક વાત આવી કે 2.5 વર્ષે બોલતા શીખ્યો અને 6 મહિનામાં 3 વર્ષની ઉંમરે એ ઘણું બધું આમ કડકડાટ બોલતા થઈ ગયો, 2 પ્રતિક્રમણના સૂત્રો. કેમ કે એની મમ્મી આખો દિવસ જતા આવતા એ બાળકને બોલાવતી, જે નવકાર મંત્ર છે, જે નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, એ બોલાવતી રહે. 2-4 વાર બોલે એટલે પેલાને યાદ રહી જાય, 2-4 વાર બોલે એટલે યાદ રહી જાય. એટલે આવા પ્રકારની બૌદ્ધિક શક્તિ પણ ખીલે છે. એના સ્વભાવમાં પણ એવું પરિવર્તન બાળકોમાં જોવામાં આવે છે. એટલે જેવું ઈચ્છીએ એવું બાળક થઈ શકે છે.
આપણે નવકાર મંત્રની વાત કરી તો મારે થોડું એ પણ સમજવું કે નવકાર મંત્ર કે તીર્થંકર સ્તુતિ છે એની બાળક પર કેવી રીતે અસર થાય, અને જૈન આગમમાં જે ગર્ભાવસ્થાની 53 ક્રિયાઓ જણાવી છે એમાંથી કઈ અત્યારે ખાસ કરવી જ જોઈએ? 53 તો કદાચ કોઈ માટે શક્ય ન બને, પણ કઈ કરવી જ જોઈએ કે મિનિમમ છે? આ નવકાર મંત્ર હોય કે બીજા મંત્રો, ભક્તામર સ્તોત્ર બહુ પ્રસિદ્ધ છે અમારું 44 ગાથાનું, આ બધાની અસર એ માતા ઉપર કે બાળક ઉપર, આજે તો સાયન્સે પણ સિદ્ધ કર્યું છે કે ભાઈ આ બોલવામાં આવે તો એની કેવી કેવી અસરો થતી હોય છે. આજે એનાથી રોગ શાંત થાય એવા પણ પ્રયોગો ઘણા બધાએ કર્યા છે. તો એવી બધી અસર એ બાળક ઉપર પણ થાય છે. અને તમે જે સંપૂર્ણ જીવન દરમિયાનના સંસ્કારની વાત કરી, તમારે ત્યાં આચાર્ય દિનકર નામનો ગ્રંથ છે, અને એ ગ્રંથમાં કુલ ગર્ભાધાનથી લઈને મૃત્યુ સુધીના 16 સંસ્કારની વાત છે. હિન્દુ ધર્મમાં પણ 16 સંસ્કાર છે જ. એ 16 સંસ્કાર દરેક માતા પિતાએ પોતાના સંતાન માટે કરવા જોઈએ. બાળકના યોગ્ય વિકાસ માટેના તે સ્ટેજ ઉપરના એ સંસ્કાર વિધિ છે. જેમ ગર્ભાધાન થયું તો એના સંસ્કાર આવે, જન્મ થયો એના સંસ્કાર આવે, એની પહેલા સીમંત હોય છે, સીમંત સંસ્કાર છે. પછી એને જ્યારે દૂધ પીવડાવવાનું હોય, શરૂઆત દુગ્ધ પ્રાશન સંસ્કાર, અન્ન ખવડાવવાનું હોય તો અન્ન પ્રાશન સંસ્કાર, વિદ્યારંભ જે વખતે કર્યું ત્યાં વિદ્યારંભ સંસ્કાર. આ બધા 16 સંસ્કારો એ માણસના બાહ્ય અને આંતરિક વિકાસ માટે આપણા પ્રાચીન ઋષિ ભગવંતોએ ગોઠવેલા સંસ્કાર છે. એ અવશ્ય કરવા જ જોઈએ. બીજું એક, આજે આધુનિક સમયમાં જે અમારા ઉંમરની સ્ત્રીઓ છે જે પ્રેગ્નન્ટ થાય છે એમાં સી સેક્શન કે સિઝેરિયનનું ચલણ વધી ગયું છે, કારણ કે ક્ષમતાઓ ઘટી ગઈ છે, અથવા તો ઘણાને કોમ્પ્લિકેશન્સ પણ હોય છે. તો ગર્ભ સંસ્કારથી એ સી સેક્શન કે સિઝેરિયન ડિલિવરી કે નોર્મલ ડિલિવરીમાં ફરક પડે, અથવા તો આ બંનેમાં જે બાળક જન્મે એમાં કોઈ ફરક પડે? હા, બંને બાળકમાં ફરક ચોક્કસ પડે. નોર્મલ ડિલિવરીથી જે બાળક જન્મે ને સિઝેરિયનથી જન્મે, નોર્મલ ડિલિવરીથી જે બાળક જન્મે છે એમાં તંદુરસ્તીની શક્યતાઓ વધારે છે. એક બીજું, માતા અને બાળક વચ્ચેનું જે બોન્ડિંગ છે એ આ નોર્મલ ડિલિવરીથી વધે છે. માતા જે તે વખતે પીડા સહન કરે છે અને બાળક પણ અનુભવે છે, એના કારણે બોન્ડિંગ વધારે હોય છે. આ ફરક પડે છે. અને ગર્ભ સંસ્કાર કરવા દ્વારા એને સિઝેરિયન ન કરવું પડે અને નોર્મલ ડિલિવરી થાય એ પણ શક્ય છે. એના માટે માતાની તૈયારી પૂરી જોઈએ કે મારે નોર્મલ જ જન્મ આપવો છે. પહેલેથી સંકલ્પ કર્યો હોય, વારંવાર પોતે તો સંકલ્પ કરે, બાળકને પણ એમ કે તારે આ નોર્મલ જન્મ લેવાનો છે, તારે નોર્મલ જન્મ લેવાનો છે. તો બાળક પણ આ બધું સાંભળે છે અને સમજે પણ છે. એટલે અમારા શાસ્ત્રોએ એમ કીધું છે કે બાળક જેવો ગર્ભમાં આવે છે ને તે સમયથી એને સાંભળવાની શક્તિ છે, કાન પછી બને છે પણ સાંભળવાની શક્તિ આવી જાય છે. એટલે એના કારણે સાંભળી શકે છે. મગજના અવયવો પછી બને છે પણ સમજવાની શક્તિ છે. એટલે જે સાંભળે છે સમજી શકે છે, એ સમજીને એ પ્રમાણે પોતે કાર્ય કરે છે. ઘણી બધી માતાના એવા અનુભવો પણ છે કે ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવવા જાય ને, સોનોગ્રાફી કરવાની હોય તો અમુક સ્થિતિમાં બાળક જોઈએ. હવે એ સ્થિતિમાં ન હોય તો એ માતા એ બાળકને હાથ ફેરવીને ધીરેથી કે બેટા તું આમ થઈ જા, બેટા તું આમ થઈ જા, બેટા તું આમ થઈ જા. તો થોડી જ મિનિટમાં એ પાછું એ પોઝિશનમાં આવી જાય. એટલે બાળક બધી જ વાતો સાંભળે છે. એટલે જ કદાચ ગર્ભ સંસ્કારમાં એવું કહ્યું છે કે માતા પિતાએ બંને બાળક સાથે વાતો કરવી જોઈએ. તો આ કેવા પ્રકારની વાતો હોય? બેબી ટોકિંગ એ થવું જ જોઈએ. એ વાતોમાં નોર્મલ વાતો પણ કરે
જેમ બાળકના જન્મ પછી નોર્મલ વાતો કરતા હોય ને, બાળકમાં આરોપ કરીએ છીએ આપણે, જો એ હસે છે, એ આમ કરે છે, એવી રીતે. અને ખાસ તો એને જેવું બનાવવું છે આપણે, એની વાતો એને અત્યારથી કરવાની કે જો તારે આવું કામ કરવાનું છે, તારે આવા બનવાનું છે, તારે આવું શીખવાનું છે, તારે આવું જાણવાનું છે. આવું જે કઈ બાળકને કહેવામાં આવે તે બધું એ સાંભળીને પછી આગળ એ પ્રમાણે આચરણમાં મૂકે છે. એટલે બેબી ટોકિંગ તો મસ્ટ કીધું. તમે પેલા પિતાની વાત કરીએ કે એને શું કરવાનું, આ ખાસ કામ એને કરવાનું. માતાની પાસે બેસીને એ બાળક સાથે અત્યારથી વાર્તાલાપ શરૂ કરી દે. ઘોડિયામાં હોય ત્યારે વાતો કરતો હોય છે, પણ અહીંયાથી જો વાતો શરૂ કરે તો પિતા અને બાળકનું બોન્ડિંગ એ પણ વધી જાય. એટલે જન્મ પછી પિતાનો અવાજ બાળક ઓળખતો થઈ જાય. પછી એના પપ્પાને કહેવું ન પડે કે આ તો તારું જ બધું સાંભળે છે ને મારું સાંભળતો નથી, આવી ફરિયાદ કરવી ન પડે. આ આખા પોડકાસ્ટમાં મારા સાહેબ આપણે ગર્ભ સંસ્કાર વિશે ઘણી બધી વાતો કરી. હવે મારે પોડકાસ્ટને આપણે સમઅપ કરીએ અને કોઈ ખાલી આ એક જ પ્રશ્ન જુએ કે આ એક જ આટલી મિનિટ જ જુએ તો મને તમે ખાલી 5 મુદ્દામાં એવું કહી શકો કે ગર્ભ સંસ્કાર કેમ જરૂરી છે, એક તો એ 5 મુદ્દામાં, અને ગર્ભ સંસ્કાર કઈ રીતે કરી શકાય એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એક નાનકડા આન્સરમાં જો આપ કહી શકો તો. આપણી ભવિષ્યની પેઢી નિર્માણ કરવા માટે ગર્ભ સંસ્કાર જેવું ઉત્તમ શ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. ભારતને પણ ઉત્તમ બનાવવું હોય, તમારા પરિવારને ઉત્તમ બનાવવું હોય, તમારું ભવિષ્ય તમારે સિક્યોર કરવું હોય, બાળક તમારું યોગ્ય થાય, ખોટા રસ્તે ન જાય, આ બધા માટે પછી ગમે તેવું બહારનું વાતાવરણ આવે ને, તમે જો આ સંસ્કાર બરાબર આપ્યા છે તે બાળક ઉપર બહારની અસર ન થાય. જેમ કોરોનાની રસી લઈ લીધી એટલે પછી બહાર જશે તો પણ એને એના જમ્સની અસર નહીં થાય. તો આ એ જ છે, વેક્સિન છે એક, બાળકને એવું મજબૂત વેક્સિન આપી દીધું એટલે બાળક ગમે ત્યાં જશે તો એના ઉપર બહારના વાતાવરણની અસર નહીં થાય. એટલા માટે આ ગર્ભ સંસ્કાર અનિવાર્ય છે. અને એના માટેના સ્ટેપ મેં તમને જે કીધા એ 4 સ્ટેપ મહત્વના છે: સંકલ્પ, શુદ્ધિ, સંસ્કાર અને સહકાર. પછી સંસ્કારની અંતર્ગત આહાર, વિહાર, આચાર અને વિચાર, આ 4 સંસ્કાર માટે જરૂરી છે. એનો આહાર શુદ્ધ જોઈએ, સાત્વિક જોઈએ, નિયમિત જોઈએ, પરિમિત જોઈએ, ઘરનો જ જોઈએ, ઘરની વ્યક્તિએ બનાવેલો જોઈએ. અચ્છા, હવે આ એક છેલ્લો પ્રશ્ન છે આ પોડકાસ્ટનો મારો. આપણે આખા પોડકાસ્ટમાં ગર્ભ સંસ્કાર વિશે તો વાત કરી, પણ મારે તમારું એક સજેશન જોઈએ છે બધા જ દર્શકો માટે કે આજકાલ બાળક 5 વર્ષનું થાય, 6 વર્ષનું થાય ત્યાં સુધી તો માતા પિતા ધ્યાન આપતા જ હોય છે, પણ પછી પાછા બંને કામ પર ચડી જાય, પાછા પોતાની નોકરીએ ચડી જાય, પછી જેમ જેમ સમજણું થાય એમ તેમ ધ્યાન ઓછું થાય. દાદા દાદી હોય તો એમની પાસે રહે, નહીં તો એક 10-12 વર્ષનું થાય કે થોડું મોટું થાય ને તો બહાર ભણવા મોકલી દે. બહાર ભણવા મોકલી દે એના કારણે બાળક એક તો ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, તો કાં તો એ બહુ જ સારું બાળક બની જાય, કાં તો ડ્રગ્સ, નશા, બીજા બહુ બધી આદતો આપણે આજકાલ બધે જ જોતા હોઈએ છીએ, એના પર ચડી જાય. તો આના માટે બાળક જ્યારે મોટું થઈ જાય છે, જ્યારે ગર્ભ સંસ્કારનો સમય હવે કદાચ પૂરો થઈ ગયો છે, એના પછી શું ધ્યાન, માતા પિતાની ફરજ શું છે? માતા પિતા બાળકને જો પ્રેમ આપશે તો આ બાળક ક્યાંય નહીં જાય. એ જે કંઈ જાય છે ને ખોટા રસ્તે આગળ વધે છે એ બધાનું મૂળ કારણ એ છે કે પરિવારનો પ્રેમ જે એને મળવો જોઈએ. માતાનો ખોળો જોઈએ ને પિતાનો ખભો જોઈએ, બેવ જોઈએ. એકલી માતાનો પ્રેમ પણ કામ નહીં લાગે, એ પિતાનો ખભો પણ કામ નહીં લાગે. આ બંને જોઈશે. દાદા દાદીનો પ્રેમ પણ જોઈશે. અને અમે તો એ દ્રષ્ટિએ બધે ફરતા હોઈએ છીએ એટલે જોઈએ છીએ. તો જ્યાં આ રીતે સંયુક્ત પરિવારમાં બધા પ્રેમથી રહેતા હોય છે, પરસ્પર લાગણીનો સંબંધ છે, બધા સાથે જમે છે, સાથે બેસે છે, સાથે વાતચીત કરે છે,
આવું જે વાતાવરણ છે ત્યાં બહાર આખી દુનિયામાં ફરે ને હમ તો એને બહારની કોઈ અસર ન થાય. હમ એટલે મુખ્ય તો પરિવારનો પ્રેમ સૌથી મહત્વનો છે અને એ ખોટ્યો છે, માટે જ આ બહારની અસર થાય છે. જી, આ પોડકાસ્ટ બહુ જ બધા લોકોને કદાચ કામ લાગશે. બહુ જ બધી મીથ આપણે આના મીથ તોડ્યા છે આપણે આ પોડકાસ્ટમાં, બહુ જ કામની વાતો કરી છે. જો તમને બધાને આ પોડકાસ્ટ ગમ્યું હોય તો કમેન્ટ કરજો, કોઈ પ્રશ્ન હોય તો પણ કમેન્ટ કરજો. મહારાજ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો સરસ સમય આપીને એક બહુ જ વીટીવીના દર્શકો માટે બહુ જ કામની અને અગત્યની માહિતી આપી. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.